આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત 32મા સમૂહ લગ્ન સમારોહ 23 જાન્યુઆરીના રોજ 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે। આ સંસ્થાના પ્રમુખ જીતુભાઈ કાછડે જણાવ્યું હતું કે આહિર સમાજ સેવા સમિતિ સુરત આયોજિત પર્વત પાટિયા ગોડાદરા ખાતે 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે, જેમાં 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે તેમજ કેબિનેટ નવયુગલોને આશીર્વાદ પાઠવવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ મંત્રી ત્રિકમ છાંગા, ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા, પ્રદેશ મંત્રી રઘુભાઈ હુંબલ, ધારાસભ્ય મોળુભાઈ બેરા, સાંસદ પૂનમ માડમ, કોર્પોરેટર મનીષાબેન આહિર સહિત ગુજરાતના 300 આગેવાનો ઉપસ્થિત રહી સમારોહની શોભા વધારશે। સમારોહના સંપૂર્ણ ભોજન ખર્ચના તરીકે પરેશભાઈ દાનાભાઈ ફાફડાવાળા પરિવાર દ્વારા દાન પ્રાપ્ત થયેલ છે તેમજ આ સમારોહમાં નવયુગલોને આશીર્વાદ પાઠવવા 1 લાખ કરતા પણ વધારે સમગ્ર ગુજરાતમાંથી લોકો ઉપસ્થિત રહેવાના છે। આ કાર્યક્રમમાં બ્લડ ડોનેશન કેમ્પ, સર્વરોગ નિદાન કેમ્પ, પર્યાવરણ જાગૃતિ અભિયાન તેમજ જળ એ જ જીવનના સૂત્રને સાર્થક કરવા અનેકવિધ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે। આહિર સમાજ સેવા સમિતિ સુરત દ્વારા 32મા સમૂહ લગ્ન સમારોહનું આયોજન સુરત ખાતે 23 જાન્યુઆરીના રોજ થઈ રહ્યું છે। 194 નવયુગલો પ્રભુતામાં પગલાં માંડશે અને એમને આશીર્વાદ આપવા માટે ગુજરાતભરમાંથી આહિર સમાજના 300 કરતાં વધારે આગેવાનો, ગુજરાત રાજ્યના માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી, જળશક્તિ કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ અને શિક્ષણ મંત્રી ત્રિકમભાઈ છાંગા અને 1 લાખ કરતાં વધારે આહિર સમાજના લોકો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાના। બધા જ લોકો માટે ભોજનની વ્યવસ્થા થઈ છે। 4000 કરતાં વધારે યુવાનો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સેવા આપવાના છે અને ખૂબ આનંદની વાત છે કે આ પ્રવૃત્તિની સાથે સાથે સમાજની એકતાનું પ્રતીક બને અને અહીંથી આગામી દિવસોમાં સમાજની સંરચના થાય અને આગામી દિવસોમાં આહિર સમાજ કેવી રીતે પ્રગતિ, કઈ દિશામાં પ્રગતિ કરી શકે એનું આહવાન પણ આ મંચના માધ્યમ દ્વારા થયું છે। અને બીજી વાત, આ કાર્યક્રમની સાથે સાથે બ્લડ ડોનેશન કેમ્પ, સાયબર ક્રાઇમના ગુનાને રોકવા માટેની અવેરનેસ જાગૃતિ માટેના કેમ્પ અને આરોગ્ય માટે ડોક્ટરોની ટીમ પણ આમાં કામ કરવાની છે। ત્યારે બસ આ કાર્યક્રમનો ઉત્સાહ પૂરા શહેરમાં આહિર સમાજના 1 લાખ લોકો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે થનગની રહ્યા છે। જય દ્વારકાધીશ। આગામી 23 તારીખે આહિર સમાજના આંગણે ખૂબ રૂડો અવસર એટલે કે સમૂહ લગ્ન આવી રહ્યો છે। આ 32મો સમૂહ લગ્ન છે, જેની અંદર 194 જેટલા દીકરા દીકરીઓ પ્રભુતામાં પગલાં માંડવાના છે। ત્યારે વિશેષ આનંદ સાથે કહું કે જ્યારે સમૂહ લગ્નની અમારા સમાજની વાત આવે છે તો 80% યુવકો સમૂહ લગ્નને જ પસંદ કરે છે, કારણ કે એ ગરીબ છે એટલા માટે નહીં, પરંતુ સમજદાર અને શિક્ષિત છે એ લોકો આમાં જોડાય છે। આમાં 1 નંબરનો માંડવો છે એ દીકરા દીકરી તો લંડનથી છે અને આ સમૂહ લગ્નમાં જોડાય એવા 10 થી વધારે અમારા ડોક્ટરો પણ છે, એન્જિનિયરો પણ છે। આમ આ દીકરા દીકરીઓની સમજદારીને પણ હું વંદન કરું છું। વિશેષ આ માધ્યમ જે પરિવાર જોડાય છે એની જે બચત થાય છે, કન્યા કેળવણી અને શિક્ષણમાં વપરાય છે। વિશેષ 1 લાખ જેટલું પબ્લિક સમાજનું ભેગું થશે અને એક રસોડે જમવાનું છે। આ પ્રસંગની અંદર મુખ્યમંત્રી શ્રી થી માંડીને કેબિનેટ મંત્રી સી.આર. પાટીલ સાહેબ સહિત રાજકીય આગેવાનો પણ ઉપસ્થિત રહેશે। મંચ પર 300 થી વધારે આગેવાનો ઉપસ્થિત રહી દીકરા દીકરીઓને આશીર્વાદ આપશે। ત્યારે આવો રૂરો અવસર આહિર સમાજના આંગણે આવ્યો છે। ત્યારે પ્રભુતામાં પગલાં માંડનાર નવ દંપતીને પણ હું એમના સુખી દાંપત્ય જીવન માટેની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું।